ગામમાં બધા સુખી છે પણ મારા સમજીકર આટલું બરું દુઃખ આવે એ ખબર પડતી નહીં. મારા એકલા દુઃખ છે ગામમાં અને એ ખબર પડતી નહીં કે ગુજામાં હાલ ખાવાનો વકો છે, એક રૂપિયો ગુજામાં નહીં. અને આ જીવણીઓને સેવો આખો દારો દોડ કરે છે, સકરો લઈને કોઈ વર્ધીઓ મારે છે અને મારી દશા એવી ખરાબ આવી છે, હું કરું કોઈ ખબર પડતી નહીં કે મરી જાઉં કુવામાં પડીને એવું થાય છે. શું કરવું કોઈ ખબર પડતી નહીં. બધા આગળ નીકળી જાય, હું એકલો જ ગામમાં પાછળ રહી ગયો હું. આનું કોક કરવું પડશે. જો અજીતભાઈ ફફડો મારી વાત, આમાં બીજું કશું નહીં. આપણે જ્યાં ભાવમાં જે કર્મ કર્યો હોય ને એ આના ભાવમાં ભોગવવો પડે. એટલે આમાં શું હોય, આપણી રાશિમાં ખરો ને કોઈ ગ્રહ નડતો હોય, કોઈ શુક્ર નડતો હોય, કોઈ શનિ નડતો હોય, આવા ડખા હોય ને એટલે જ ઘરમાં આપણા શાંતિ ના હોય. બાકી તો આપણું ઘર એકદમ સુખી હોય. એટલે ના હોય ને તો એક કામ કરો, તમારો હાથ બતાવજો મને. આ બાજુ આમ ફેરવી નાખો. ઓહો, તમારા બોલો આખા દિવસમાં શાંતિ નહીં મળતી હોય, રાતે ઊંઘ નહીં આવતી હોય. મને લાગે છે બીજું કોઈ નહીં. તમારા હાથમાં ખરા ને ગ્રહો એવું કીધું કે શનિની દશા બહુ ખરાબ છે. એટલે ના હોય ને તો તમારા ખરું ને તમારા આ બધી તકલીફોથી બહાર નીકળવું હોય ને તો તમારા શનિ નામનો ગ્રહ પહેરવાનો. એટલે તમારે બધી જાતની શાંતિ થઈ જાય અને તમારું જીવન એકદમ શાંતિથી. અમારા ગામમાં તમે જોવો ને તો જે માણસો પાસે કશું નતું ને એ અત્યારે મારા ગ્રહ મારા નંગ પહેર્યા છે તો ફરતા થઈ ગયા. ચક્રા લઈને કોઈ ફરે છે. અમારા ગામમાં એક ભાઈ છે ને 100 વર્ષથી બાયડી નથી આવી. મારો નંગ આલ્યા છેડી 100 મહિના વાળા ઘેર બાયડી આવી ગઈ. પછી એક ભાઈ હતા ઈવાના ખરા ને છોકરો આખો દાડો 24 કલાક રો કરતો, પણ જાણે મેં ધાપ કરીને કાળો દોયડો પહોંચ્યો ને જીતભાઈ, એના છેડીમાંની વાત જ જુદી છે. એટલે એવું છે, મારો નંગ લઈ જાઓ અને તમે પહેરો, તમારે સુખ શાંતિ થઈ જાય. ના હોય ને તો આજે જમણા હાથની બીજા નંબરની ઓગળી પહેરી નાખો. 1000 પૈસા નહીં થાય, ખાલી 5000 રૂપિયા થાય. અને આમ તો તમે મારા ભાઈબંધ છો ને એટલે તમારા પૈસા તો હું કદી લેતો નહીં, પણ આ વસ્તુ એવી છે ને પૈસા લીધા વગર કોમ થાય એવું નહીં. એટલે હું આનું કેમ હતું નંગ આલ્યો શનિવારનો. નંગ તો મનીએ છો તે નહીં આલ્યો. શાંતિ રાખો. બખાડો કયા પેલા મારી બારી લાવવાનું કર. કલોલ થી મહેમાનો આયા છે. અલા વાત હોબળે ઓ કલોલ થી આયા પણ પેલા મારી બારી લાવવાનું કર. હવા મહિનાનો ટાઈમ નહીં હાલ્યો, હજી મુદત તાલીમમાં 4 દાડા ખૂટી છે ને એમાં કહો આવ્યો. પણ શાંતિ મોખડો હું શાંતિ અલે બખાડો કયા કર મચીન કલોલ થી ગરાક આવ્યું છે. ગરાક બગાડશો નહીં. મારી વાત હોબળો, તમારે 4 દાડા નહીં, આ તો હું કોમ છે ને 4 કલાકમાં થઈ જાય. મારી વિધિનો એવો ટાઈમ છે. અજીતભાઈ 5000 રૂપિયા આલો અને એક કામ કરો, એનો નંગ તમારા પાસે રાખો અને લ્યો હાથે કાળો દોયડો બાંધી દેજો. લ્યો આરો દોયડો હાથે બાંધી દેજો ને એનો નંગ પહેરેલો રાખજો. બરોબર? હવા મહિને મને ભેગા થઈ જજો. હળો બધાય ભાઈઓ, હા તમારું કામ સક્સેસ થઈ જાય, કોઈ ચિંતા કરવાની જરૂરત નહીં. ચિકન સોચી હેડે આવો સોવાના આવા. મારે કોમ સક્સેસ નહીં થયું, તું બીજોનો કોમ સક્સેસ કરી લે. થઈ જાય. વાત તો જોતા નહીં. કોકનું ગલાક બેઠું હોય, કોકનો ભાઈબંધ બેઠો હોય, કશું દેખાતું નહીં તમને. બસ ગુજામ પોચ મે લે જવાશે. એ મફત પોચ મેલો છે, મફત પોચ મેલો છે. જ્યાંનો આ નંગ પહેર્યો ને મારા મૂર્છન ભા મને બધું શીખવાડીને જશે. તમને ખબર છે? સકોરો શીખવાડીને જાય મૂર્છન ભા. તમને તો શરમ આપી દો, શરમ ના હોય તો ઢોકળી પાણી લઈને ડૂબી મરો. ન કશો ખાલી બજારમાં સસ્તી દવા મળતી હોય ને તો એ પીને મરી દો. તમારો ભાઈ ખરો ને ચક્રિયાની વર્તીઓ મારી તો આખા ગોમથી આગળ નીકળી ગયો. હાલ એવું જ છે, આમ કુવામ પડીને મરી જાવ ને એવું થાય છે. આજે મરી દો કે બાળક તો મેં બાળી કૂટશું. ચાંદનો નંગ પહેર્યું ને તારની તો મારી દશા ખરાબ થઈ જઈ છે. જેના પહેણ સમાચાર આવતા ના જેના પહેણ કશું નતું, જે માણસ ભીખ માંગતો તો અત્યારે છેટલો આગળ નીકળી ગયો છે, ખબર નહીં પડતી. આમાં બીજું કશું નહીં છે કાકા. મારી વાત સાંભળો, મને લાગે છે ડાળમાં કોક કાળું છે. એકદમ જીવનિયાનું પત્તું હે ને પલટાઈ ગયું. એના પાયણ કશું નતું, ભીખ માંગતો તો, આપણા અંગાથી મજૂરી કરતો હતો અને દાળો ઉજો સીધો ચક્રો લાવી દીધો. હું કહું છું, હા તમારા ડોહાબાનું શું નામ? ડોહાનું શું નામ? મારા ડોહાબાનું હા શકુરબા. અને શકુરબાના કેટલા છોકરા? બે કુળકોળબા ને પુંજોબા. તમારા બાપુ જીવણિયાના બાપુ. ચોમા કાકા મને વાયકણ જ વેમ પે હતા. પૂછ્યું તમારા ડોહોબા કોઈ આગુ પાછું મેલીન જેલા હોય એવું ખરું? કોઈ ઘરમો જૂની વસ્તુ હતી. હું જે વખત મળતા હતા ને એ વખત પાછા થોડું બોલ્યા હતા કે જૂના ઘરમાં પેટી એટલું બોલ્યા ને અને તરફ જતા રહ્યા. હા
હો વાતની એક જ વાત છો માં કાતાના લીટી ભેગો લહરકો જીવણિયા પાણી એમને નહીં થયો અત્યારે હાલ ઘરકાના પાણી છે એ તો જીવણિયાન પાસે શોમા કાકા અમે ખબર પડી મને તમારા ડોહો શકુરબા ખરા ને હા. એ તો 40 વર્ષે જતા રહ્યા બરોબર ઓવા. એ વાતને બીજો 40 વર્ષ થઈ ગયો પુંજોભાઈ જતા રહ્યા કોઈ સમજણ પડી શોમા કાકા સમજણ 40 વર્ષે આર્યું રાજ ખુલ્યું પણ પેટી શાને ખુલશે એ વાત તો સાચી કરી અઠવાડિયા મોરી મને જીવણીઓ ભેગો થયો તો ને તે એ જ પેટી વેચીને આવ્યો તો અને એના 2-4 દાડા મોરી ભેગો થયો તો ને મેં મારી રૂબરૂ હોશે જોયો તો જીવણિયાને લાલ બસકામાં માલ બોધી અને વેચવા ગયો તો પેટી વેચતા તી જોયો તો અરે મી જોયો તો શેમ કોઈ તમે તો શરમ આપી દો શરમ ના હોય ને તો હારી દવા પીને મરી દો નકર છો ગમના વલ્લ ટુંપો ખાઈને મરી દો આ જીવણિયાનો ડોહો ગોબરિયો કેટલો વિચિત્ર હતા ને તમે કેટલા વિચિત્ર છોતા ને એ પણ જૂનું ઘર લીધું પણ પેટીયા લઈ ગયો બધું એ લઈ જાય આપણામાં પોસ્ટ ના હોય ને તો પેટી હું મોટો પેટો હોય તોય લઈ જાય ખબર કરીને શોમા કાકા હો વાતની એક જ વાત બીજું કોઈ નહીં આ મહાભારત હાના માટે થઈ ગયું કોઈ ખબર છે આના માટે. એક હોય બાર જમીન કોઈ પોતપોતાના ભાઈને હાલવા તૈયાર નતું ઈમ જીવણીઓ ખરા ને તમારા જૂના ભાની પેટી ખરી ને એ તમારી પેટીમાંથી જે હોનું ચોદી હા. ઝવેરાત મોતી એક અને હા. રોણી સાપના સિક્કા આ બધું વેચીને એકલો ખાઈ ગયો છે આ હાલવું નહીં ને ઈમો તમારું કશું બોલતો નહીં અમારા શકુરબા ખરા ને હા. કહેતા હતા કે આપણે રોણી સાપના કહેતા હતા કે નતા કહેતા? કહેતા હતા ને? કહેતા હતા કે નતા અને કહેતા? મારા ડોહો ખરો ને પુંજુબા હા. ભોળિયા માણસ હતા મારા જેવા મી કદી હાથ લોબો કરે કોઈના હોમ હા ઈમો તો તારે ભીખ માંગો છો તારે હા તારે હળાહળ કળિયુગમાં ખરું છો માં કાકા કોઈ કોઈને રૂપિયો આલવા તૈયાર નહીં એટલે હું તો એમ કહું છું બીજું આપણા ગામમાં મહાભારત થાય ને તો કરીને જ છે પણ તમારા હકનું અને તમારા ભાગનું છે ને એ તો શોમા કાકા છોડવાનું જ નહીં અને જીવન મી ખરો ને મી મારે નજર જોયો છે લાલ લુગડામાં માલ બોધી અને વેચવા જતો અને અઠવાડિયા છેડી પાછો પેટી ભંગારમાં વેચ્યા છે પોતાની જિંદગી સુખી થઈ જાય અને મારી દશા જો જાનની શોમા કાકા આ વાતો મારા મગજમાં પેઈ જાય છે ને તાનની મને ઊંઘ આવતી નહીં અને બીજી વાત હોપલા મારી જો તમારા આ વાત માટે મહાભારત કરવું જ હોય તો હું આના માટે શકુની થવા માટે તૈયાર છું પણ તમારા પૂરેપૂરી તાકાત હોય તમારામાં લેવાની આશા હોય તો જ હું તમારા તાકાત પૂરી સાન લેવાની આશા સજ કર તો જ હું શકુની થઉં શકુની કોઈ લડવા જોતો ના શકુની કોઈ લડવા જોતો નતો કોઈને ટસકો મેલવા જોતો તો એવાના ભાઈઓને ધન લાવી આલવા માટે કેટલી મજૂરી કરીને તો તને આ દુર્યોધન માટે તું શકુની થઈ જા શોમા કાકા તમારા માટે શકુની તો શકુની પણ રાવણ થવાય તૈયાર છું પણ જો તમારા પાસે ધન આવતું હોય ને તો હું રાજી છું અરે તું તો મારો ભાઈ જેવો મિત્ર છે અને આજે રાજી જોય કે તમારા પછી આ વસ્તુ ના થતી હોય ને અરે થહ. તો આપણા ગામનું તળાવ ખૂબ ઊંડું છે મેં પડો તો પાર આવે તમારા નામનો એ મને મહી નાખવાનો છે તાણે તમારો ભાઈ ભીખ માંગતો તો ને આગળ નીકળી ગયો શરમ આપી દો તમને આજે નેકરા મારે નહીં ને કરવાનો પૈસા લેવા જ છે ને અરે બધો ભાગ ધન લેવું જ છે ને ડોહાબાનો જો ભાગીદાર છું સમ હળો મારા અંગાથી ના છે મારે ઘણું આગવું લઈ જાય તાણે એના બાપનું છે એકલાનું હકનું લેવાનું છે કોઈ મફતનું નહીં લેવાનું 50% ભાગ આલ કોઈ ભીખ નહીં માંગવાની તમારી ના પાસે તે હું શું ભીખ માંગુ છું હા તો હકથી લઈ લેવાનું હકથી માંગુ. અને વાપરો પ્રેમથી મને તો બરાબર નકર તલવારના ઘા કરવા પડે ને તો એ કઈ નાખજો પણ ધન મેલતા અરે નહીં લડી નાખવા તૈયાર છું પાળિયા થઈ જવું પડે ને તો પાળિયા થઈ જજો એક વસ્તુની કોઈ સમજણ પડી એક એમાં એક વસ્તુની કોઈ સમજણ પડી આ ગોબરબા કેટલા ઉસ્તાદ હતા અલે એ તો મેલો લુગડો પહેરીને ફરતો મેલું ધોત્યું ને મેલી ડગલી પહેરીને આખા ગામમાં ફરતો એના પાછળ આ જીવણીઓ રહ્યો એ કેટલો બુદ્ધિશાળી કહેવાય કે હળો ટી-શર્ટ તો ઘણો જોકો 40 વર્ષે 40 માલ કાઢ્યો 40 વર્ષે જે પેટી હાથમાં આવી અને આ માણસ તો પાછો ઠીક વાત છે શકુરબા તો જતા રહ્યા પણ શકરો તો જીવણિયા પહેણ આવ્યો કે ના આવ્યો હા લાવ્યો અને છે તમારા પહેણ આના પેટી જો તમારા હાથમાં આવી હોત તો તમે મારા હાથમાં વાટકો આવ્યો વાટકો નહીં આવ્યો આ પેટી જો તમારા હાથમાં આવી હોય તો તમે પૈસાના માથા ઠેક્કા મેલી અને ઉપડ્યા હોત સીધા આપણે તો હાથના છૂટા છીએ તો ઓમાં કાયમથી તમારા બાપના તમે છૂટા જ છો પૈસા તું લેવા હાલ હેર જીવન એની ભાગ લેવો છે કે નહીં લેવો તાર ભાગ જ લેવાનો છે કે આ તમે કાઠા થઈ જાઓ હું હલાઈ દેવરાવું છું હેડો મારા કાથી એમાં જીવનીઓ ખાલી એક જ વખત મને ભાગ આલી દે ને તો પછી હું તો ટર્બો લાવી દઉં ટર્બો અને ટર્બો લાવી નું કરું ખબર હે હા એ હમો મરે ને તો સકરો બકરો પીલી નાખું
શોભા કચુરો કાકા. નાખું, કચુરો ઈનો. આલી દે નહીં ભાઈ બાપા કરીને તમારો ભાગ આલી દેવો પડશે અને આ રીતના હકથી લેવાનો છે એ આપણે હાલશે જ કે હું નવાઈ કરશે. તાને ઈના ડોહાનું એકલું થોડું છે શકુરબાનો માલ છે અને પુંજો પાછો જતા તે તાને હું એમ તો કહું છું અડધું ગોબરિયાના ભાગમાં આવે તો અડધું આપણા પુંજાબાના ભાગમાં આવે આવે જ કે. તાને એ રે એકલો થોડો કઈ કમાઈ લેતો છે કઈ એકલો થોડો વાપરતો છે આલી દે કીએ તું તાર અને ના લે ને તો મહાભારત ખેલી નાખશે ગામમાં ખબર પડી ના, ના, જાય તો પછી પૂરું બધું. આરો ઘેર જ છે આ જો તો અડધીમાં તે લેતા આવ્યો તો બાણ હવે ભાજીને મેકી દઉં ને પછી પાછો જાઉં એરંડા ભરવા જવાનું છે હજી શકરો મેલીને આવ્યો છું હા. જલ્દી ભરી નાખું ને પછી નીકળું કા ઘેર જ થશો માં કાકા તો એટલે જીવણિયા આ બાણ તાર બરવા ભેગો કરી લે. ના તારા બળવા ભેગો કરું છું મારે નહીં તારામાં બરવાની એ જરૂર છે. શરમ આપી દો પોતાના ભાઈના હું કેતા એ તને શરમ આપી જો ઘડીએ ઘડીએ ઓને લઈને હું કરવા આવું છું લે? તને શરમ હું આવે? કીધું તો સકલે મોચો આલી દો પૈસા આવશે દવા મોટો લેવા નહીં આયા હકનું લેવા આયા છીએ અને- ઠક્કુરબાજે મેલીન બે જાતનો કર્યા એ વસ્તુ લેવા આયા છીએ શોભા કાકા એકલા એકલા ખાઈ જો એમ ના ચાલે. કાકા, એટલે શકુરબા મેલીને જાય એવું તને સપનોમાં આવ્યા એ હતા જે વાત પણ મારી. પેલા પેટી જે હે ને એ કાઢવાનું કર હેર. ઓહો એમ કે ખર શકુરબા વિખો બાજરી વાઈન જાવ હોય પોપત કોથળા તારા ડોહાના ભાગમાં અને પોચ કોથળા ચોમાકાના ભાગમાં આવે કે ના આવે જીવને એટલે પેટીની વાત કરીએ છીએ. ઓહો પેટીને હાલા દેતો કેતો તો ને પેટી તો સા કેસે કે નહીં કેતો મોની જો ચોમા કાકા આ ખેમા મૂર્છન બોલે ને એટલે વાત પટી જાય મારી નજરે જોયેલું છે આટલું તો મેં જોઈને નતું રાખ્યું. નકર તારે હું કેટલો આગળ હોત. એ અડધો ભાગ આલો પર જાઓ મને આ કેટલી મજૂરી કરી તમારા ઓલે તમે ગાડી લાવો તો ડ્રાઈવર સીટ ને તો કોઈને પેસેન્જર માં તો બિહારજો જ મને કંડક્ટર આલી રાખી. દે, આલી દે. અને પછી પેટી પાછી આલી દે તમે તો પેટી એ એટલે આ ના પેટી નહીં કેતો. જે જૂના ઘરમાં હતી ને શકુરબાની એ પેટીની વાત કરું છું. શકુરબાની પેટીની હા હા શકુરબાની પેટીની છે શકુરબાને ને ઓળખતો હોય મને લાગે છે. છે શકુરબા ખબર છે તારા બાપાનો બાપો હા એ તો ઓળખું છું એનો ફોટો મારા ઘેર તાન પછી લે મારા ફોટો નહીં જોતો. પેટી કાઢ. શકુરબા ખરા ને જૂનું ઘર ખરું ને તમારું ગામમાં એ તારા ભાગમાં જે તારે હાલ આયેલું છે ઘરનું કામ ચાલુ છે પાયા ગોડવાનું ચાલુ છે એની વાત કરીએ છીએ ઈ કડીએથી ફોનનું ચોજી હીરાન ઝવેરાત ભરેલી પેટીને કડી થઈ એની વાત કરીએ છીએ મારા બા કહેતા હતા. તાને મોય રોણી સાહેબને સિક્કા હતા અને સાહેબ અઠવારે મારી વન નતો ભેગો થયો નતો ભેગો થયો લાલ લુગડું બધીને ભેગો તો છે તો પૂછો સાને કે સક નહીં કેતો એટલે તારા ડોહાને એકલો નતું તે જઈ જઈને વેચી આવશે બધું. અને પેટીની વાત કરી લે શી પેટી સમજે પેટી એટલે શકુરબાની પેટીની વાત કરું છું લે. અમે શકુરભાઈ જાણે ભાગ પાડ્યા ને તાનો પુંજો રહ્યો ને એક ઢૂઢોનો ખાલી કોથળો ભરેલો હતો ને તોય અડધો ઢૂઢો લઈ ગયો તો ને અડધો માર બાપા ના લઈને ગયો તો તે વખત ઢૂઢોય નતો મેલ્યો એ પુંજો લુખ્ખો છે ને તુંય લુખ્ખો એ છે ડોહામાં નહીં પકવાનો મનુ લુખ્ખો કેમ તો ચાલશે પણ પુંજાબાન લુખ્ખો ના કેતો. અમે લુખ્ખો છે તો લુખ્ખો જ કહેવાય શોભા શું કાકા કહેવાનું? બીજું કોઈ નહીં આલું પડે છે આલું પડે છે આ અરે બધું લુખ્ખા થઈ ગયા ને અરે સોપરેલા. તારે આ બધું શોથી લાવ્યો શોથી વસાયું શોથી લાવ્યું મજૂરી નહીં કરતો હા. કોઈ થોડો રખડું છું શોભા કાકા એ બીજું કોઈ પેટી તો નહીં વિચાર્યું કે મને બધી માહિતી મળી છે. અલ્યા નથી પેટી પેટી કશું અઠવાડિયા મારી ભંગારમાં તું હાલવા ગયો તારું તું લઈને જતો તો માથા કરી એ પેટી રહી તો મારા હારાય આલેલી હતી બધ્યા એટલે હું તારી જોનમાં થયો નતો આવ્યો લે. તારો હાહરો ખરો લુખ્ખો હતો. હું જોનમાં આવ્યો તો ને તે ગાલનામ જોન જઈતી અને પાછી થેલીમાં તો લુગરો લેતો લે. શું પેટી આલી હતી? મને મારા હારાય પેટી નહીં આલી તો શકુરબા બાંધો હતી પેટી એ આલી. શકુરબા ખરા ને મળતા મળતા મને બધું કહેતા જતા. આવરો પટારો હતો અને એમાં પાછો હોકો તો ચોદીનો 1.5 કિલોનો અને પાછો કોઈના વિવાહન ગોમમાં તો આખા ગોમમાં ફરતો. હોકો એકલો નતો પાછી હોનાની મૂઠવાળી તલવાર હતી અને મોય પાછા રોણી છાપના તો સિક્કા હતા. અરે હીરા જલેલી તલવાર હતી હું લઈને પડવા ગયો તો મને ખબર છે બધી તાને આખા ગોમમાં હાલતા પણ આવડો પટારો તો એમાં આવડી મોટી તલવાર શોધી હતી આલી. તલવાર નહીં મોય કટાર હતી. હા કટારી હતી કટારી વાત હવે કરી તને દીધી. ખબર નહીં હું હતું મને બધી ખબર છે તારા બધું મથાઈ પરવું છે ને. જીવણિયા કાયદેસરનો ભાઈને અડધો ભાગ તો આલવો જ પડશે અને નહીં આલે ને તો દોઢી ઓગળી કઈને મન કાઢતા આવડે છે. સીધી ઓગળી થી જી ના નીકળે ને તો ઓગળી દોઢી કરીને જી કાઢતા મને આવડે છે એટલે એમ ના કાઢી સમજતો. લેજો. તાણ કાઢી લેજો એટલે
પાડિયા થઈ જવું છો મોકા કવાય કર્યો કુંડની નજીઓ વહી જવું હોય કર્યો સોમલા તારો મરી જવો તો મરી જા હું એક રોજ અગરબત્તી કર્યો તારી એટલે જીવણિયા હાલ 3 જણા છીએ ને તે સુધી મોનવું હોય તો મોની જા ને આખું ગોમ જોણ છે પછી તે આખું ગોમ જોણતું હોય તો લઈને આવજે પછી ઓય તારેલું કા ભાઈ બાપા કરીને આવી જવું પડશે રાતે ઊંઘે ઊંઘ નહીં આવે તને ખબર નહીં હજી અલે તું જા હોય છે લઈને જા તું બધું જે કરાવે છે એ કરાવે છે એ લઈને જાય એટલે લઈને જવાનું છે બધું અડધો ભાગ ચોમાકા બે હોય કર્યો કાયદેસરનો ભાગ લીધા વગર ઘેર નહીં જવાનું હનો ભાગ લે પેટીનો હવે પેટી આલુ લઈ જા કે લે આ પેટી નહીં શકુરબા મેલી જ જાસી એ પેટીની વાત કરું છું સોમલા ના હોય તો ગોબરબા ઉપર જાય એવા પૂછ્યા પેટી શો મેલી છે હું કર્યું છે એ બધું પૂછ્યા છે અને પછી લઈ જજે જા બધું પૂછેલું જ છે બી તમારી પોછી કશું થાય મારા કોમ છે તમે વથી નીકળવાનું કરો તમારી પોછી કશું થાય એવું નહીં શેષેલો પાપડે બાગાયો નહીં ના હોય તો હોદના ખરા ને ઘેર જઈને હવા ગરમ ખીચડી ખાઈ અને સાસ પીને ઊંઘી જજો એટલે મારા સિસરી ખાવાની ને જીનો શીરો ખાવાનો લે અને હોપડા મારી વાત ઓય કર ભીખ માંગવા આયા છો કે બધું પોતાના બાપ દાદાની પેટી લેવા આયા છો એ જીવણિયા ઓમાય હું સાલે હું સા કે જે તારો ભાગ આલવાનો કે નહીં આલવાનો સાચી મેલ દે આલવાનો ને કો અત્યારે બહાર નીકળી જા હમરો તારો અત્યારે હમણાં હાલ બહાર આવી જાય સોનું મોનું હેડવાન કરી સામે હેડવાન કરી લે મને લઈ જા એ ભાઈ તમારા બે ભાઈઓનો બધું સા મારા કશું લેવા દેવા શું નહીં કરવાનું છે એમ કે ચોમો કાકો કરવાનું છે એમ કે જીવણિયા ચોમો કાકો આજ તો ખાલી હાથે આયા છે પણ આવતી વખત આવશે ને તલવાર લઈને આવી ચાર કટકા કરશી તાર તું અહીંથી લઈ જવાનું ને કે મર્ડર કરી નાખ્યો આ કેમલા એ તમારે જોવાનું બે જણા મારે નહીં મારા તો આગળ પાછળ કોઈ ને લે ભલા 302 લાગે 307 લાગે તને વિયોની જેલ મોકલવી પડશે ને તૈયાર છું. ભાઈ ચોમો કાકો પેટી માટે ભોગવી નાખી અરે હું આજીવન ભોગવું એવો છું હજી તને ખબર નહીં હોય એટલે પચાઈ બેઠો છે ઈમો તું હો રાખ તારો તો પાછળ છોકરો છે અને તારે નહીં કોઈ ને ચોમા કોઈ કાકા નહીં મારે તો બધું પટી જેલું છે ઓ વાતની એક વાત આજા પેટીમાંથી અડધો ભાગ લીધા વગર જવાનું નહીં એટલે તારો પેટી આલવી કે નહીં? પેટી આલવી કે નહીં આલવી આલુ મૂકી દે હાલા સર જેઠાઈ જોયું વાહ ચોમા આ કાકા ભાગવો પડે. પુંજા ભાલા આખા ગામમાં મરદ હોય આ તો તો તમે જ છો મને- બીજું કોઈ નહીં એને ખબર નથી ને એકલો ધણી થઈ જોત ચોમા કાકા એ તો ખાલા ટાઈમ મી ખોલી આલ્યું કે તમારા બાપ દાદાનો આવો ખજાનો હંતાડેલો થાય પડતો તું જબરી રાખો હો. ચોમા કાકા મને મને તો- ચાર વર્ષો છું ગામમાં તમારે તો બે છે અને પણ છે ખબર નહીં કે હું આ પટી ગયો. ચોમા કાકા પોલીસ લઈને આવશું ચોમા કાકા ચોમા કાકા ઓય મને લાગે છે મેળ નહીં આવે એક કામ કરીએ જાઓ તો પોલીસ લઈને આવીએ પછી કૂતરા લઈને આવીએ હાલો ઉભો રહો આલુ ઉભો રહો પટાલો ખેમા હંગાત તો કર લે. મને લાગ્યો હું લાકડીઓ ખાવાયો કે પેટી લેવાયો લે. ચોમા કાકા તમારો ભાઈ ખરો ને ઓમ નહીં મોના ઓના માથા ખરો ને કાલે પોલીસ લઈને આવવું પડશે કો તો કૂતરા પોલીસ ના લઈને આવવું પડશે ને કોમ નહીં ગોઠાડ્યો કેસ એક કામ કરજો કાલની વાત કાલ હેડજો ક્યાં હેડો અત્યારે હું તો કેવું ફરિયાદ નોંધાવી પડશે એ નોંધાઈ દઈએ છે તમે ક્યાં હેડો ને અને થોડો ડોહાનું એકલો થઈ જાય એમ ચાલે. જોયું એકી લાકડી લોબો કરી નાખ્યો ને વાનો મજૂરો કરવો નહીં અને એકલ પેટો ખોળવા આવ્યો છે આમ હું સકડો લાવ્યો છું ને ધંધો કરવા ઈમો આ રીસે બળા છે બીજું કોઈ નહીં એમ કરીને કોઈક જીવન હાલે કે થોડું ઘણું આ તો એકન દાટી જાય છે તમારો બાપો તે હું હાલતો છું તમને ઓય આ લાકડી તારા માટે જ રાખવી અને પેલો નુગરો રહ્યો ને એનો જ લઈને આવે છે એકદમ ધીનાય પગ ભાગવાનું પછી તારે જ આને ભૂલશે મજૂરી કરવી નહીં અને ઓય આપવાનું જીવનના ઈકણ અલે પણ મજૂરી કરકે તો કોક 12 2 5 રૂપિયા અને ઓય આવે ને તો તારા ભાનું પાટ લઈને જઈએ અને ઓય તો તારો ભા કશું દાટીને નહીં જો હોય જાને જીવણીએ નંગ પહેર્યો ને તાનો તો જીવણીયાનો શકરો ખરો ને ગામમાં દૂર દાડતો જાય છે હું એવો જબર ચાલે છે મમાઈનો શકરો અરે હું જેવો ચાલે છે તે એક દારો જીવણીઓ ઘેર નહીં હોતો પણ જીવણીયા નખરો કરવાવાળા વધી ગયા છે બે દારા મોઢીજીનો ભય ખરો ને ગધેડા જેવો માટી થઈને આવ્યો તો શમલો માળા પહાડ ચોમલો ટોપી ઓવા એ ખરો ને માટી થઈ જવાનો એની જિંદગીમાં કશું કરવાનો નહીં આ જોયું જીવનના પાળ કશું નતું ને
જીવણિયાના શકરાનું જેટલું પેટ્રોલ નહીં પડતું ને એટલું તો શમલાનું લોહી બળી જાય છે. એટલે જોયું નહીં જતું મામાવાને કે જોતા નહીં કશું નતું ને જીવણીઓ ચક્રો લાયો અને ધમ ધોકાટ ચાલવા માંડ્યો એટલે વાન જોયું જાય ખરું. આ તો જબ્બા પર માટું સોપડે અને મારા પાસે આવી ગયેલા કે સરપંચ ન્યાય લાવો મને આખો શકરો જોડે ઉપર થઈને ના જતો રહેવાય. મેં કીધું લે, શકરો ઉપર થઈને જાય તો માણસ જીવક મળી જાય. મરી જાય. ના આ તો સરપંચ ગોઢા ના હોય. આ જોક એમ કરીને પેલાનો શકરો ચાલે છે કે એટલે પૈસા થોડા ઘણા ભેગા થયા ને મામા તો વાનમાંથી કે લઈ લઈએ. બીજું કોઈ નહીં, ગમે ત્યાં રસ્તે જીવણિયાનો શકરો વેચાવાની ચાલ છે બે જણા પણ. અને પાછો બાજુમાં પેલો ખરો કે ખેમલો તાને એરે ઓદરાણ પટેમ તો એરે ચલાવે છે. હડિયો ખેમલાની શી પાછી બધી આપણા ગામનો શકુની હોય ને તો ખેમલો. ખેમો ખરો ને ગમે તે પણ ચડાય કરે આજ સગા સુધી બે ટોપી. હગા ભાઈ જેવા છે પણ કદી ભેગા બે હવા દીધા ને. જો સુધી ખેમો વાળા ભેગો રહે ને ત્યાં સુધી હરે બે કદી ભેગા નહીં થાય જીવણીઓને. પણ ભણા એ તો નક્કી તો ખોટું કરશે ને તો શકરા પેલા ઈવોના દુવાલા નીકળી જાય બે જણના. અમે તો જોઈએ છીએ ગામમાં કોણા ધુવાળા નીકળી જાય આપણે તો છે. ભણા જો હાચું હોય ને કઈ ન્યાય કરવા જવાનું, બાકી આવા નફટ હોય ને નુગરા ઈવોના ડખામ કદી આપણે જવાનું નહીં. કોઈ ના. ખબર છે કે ગુનેગાર એ રહે જ હોય. ના મામા કોઈનો ગામમાં ડખો પડે જ્યાં જેવું હોય ઈ જ જવાનું. એમાં હોવાના ડખામ તો કદી નહીં જવાનું. ખોટા રસ્તા આપણે ન્યાય કરવા જઈએ ભણા તો દુઃખ આપણા ઘેર આવીને પૂરા. એટલે ખોટો ન્યાય કદી કરવા જવાનું નહીં આપણે. અને ભણા હું તો ગામનો સરપંચ છું. કોક દાડો કોકનો ખોટો ન્યાય થઈ જાય ને અને કોકની હાય લાગી જાય ને તો ઘર આપણું નીકળી જાય અને બરબાદ થઈ જઈએ. કશું નહીં મામા હાથે પગે થઈ જઈએ અને ઘરમાં કશું ના રહે. અને હું તો કહું છું ખોટા આવા ડખલામાં જવા જ નહીં ને જે કરે એ પર વાહ વાહ એલાણા, આપણે તો એટલું જ કહેવાનું. તમે કર્યો હોય ને ડખો તો બધા ભોગવી લે ભેગા થઈને. તમે તાર કે તમારી રીતે કુટીલો હોય કેવા આવશો જ ભણા, એ નહીં. તો કોણ ગુનેગાર છે ને કોણ હાથો છે ને એટલે મને બધી ખબર પડે હલ્યા. અરે ખરા ને ગામમાં રોજ 4 દાડે ને 4 દાડા ગમે તેનો ડખો લઈને આવે છે. હોક કુટી ખાતા તાણ ભેગા થઈને બીજું કોઈ નહીં. વા કીવાનો 5-25 પરાવાના એટલે મહિનો ટૂંકો થાય વણો. ગીતામ કશું નહીં એટલે એ બે જણો આજ સુધી કદી નવી ટોપી લાયા કદી નહીં લાયા જોતા અરે નહીં. ઈવાનું જ પૂરું થતું નહીં. લોકોના પૈસા તાકતથી ના કરે છે. અને લોકોનું લઈ લઈને વાપરે છે. શું કે ના વાપરવા છે. ચિંતા કરશો નહીં શોમા કાકા, જીવણિયાને ન્યાય તો આલવો પડશે અને આપણા બાર પરોના વચ્ચે બેહીને આલવો પડશે. બાપા કઈ તમારો ન્યાય આલવો પડશે. રોણી સાપના સિક્કા કોઈ અત્યારે જોતા મળે છે ખરા? શું છો તાને ચોકે એકલો ધણી થઈ જાય અને છે. પેલો ચોદીનો ઓકો તો એ તો મારા લગનમાં મારા મૂર્છન બા લાયા હતા અને આખા ગામના બધા ડોહે ફૂંચી અને પછી છેલ્લી વાર ખાઈ વન ફૂંચી મેલ્યા. બધું લઈને બેહી ગયો. પેલી હોનાની કટારી હતી ને એમાં જે હીરા હતા ને એ તડકા મેલ્યા હોય ને તો આખા ઘરમાં અજવાળું થાય એવો તડકડાટ કરતા હતા. મને તેવું લાગે કે હીરા ખરા બધા કાઢી વેચી ખાઈ ગયો લાગે છે. જોવા કાકા આખી પેટી વેચી ખાઈ ગયો છે ને મેં કશું મેલ્યું નહીં તો એ આ ખમા! અને અત્યારે મારા એ ખમા! ઓહે ઓયો, તમારી જ વાતો કરતા હતા અમે. બોલો સરપંચ બોલો. કીધું આ ગામનો વલ્લો છે ભૂનો છે. તમે તો આઈને બેઠા છો અનશોથી ઊનો કહેવાતો હ. એટલે એમ અમે બેઠા કેમ પણ બીજું કોઈ નહીં કર તમાર જેવું હોય. એટલે વણે છે મજી. હજી તો ઉંમર થઈ નહીં ક્યારે હાથ દીધા છે. છોકર છો કાકા કઈ ક્યારે હાથ મેના છે લ્યો કશું નહીં થયું લ્યો આ ધોઈ દે લ્યો. શું થયું? પણ આ છે વાપરતો. સરપંચ કોકને વાગ્યું હોય હાથે દેખાતું નહીં. કેવું છું કેમાં? હાલો, આમ પણ તો કે- વણે છે એમ કુકરીનું હોવારું જતું નહીં. પેલો ગામમાં આખલો બગડી ગયો છે એને ભેટું મેલી છો માકા કાન. એટલે બીજા કોઈના પાછળ પડે નહીં, તમારા બેના પાછળ જેમ આખલો પડે છે. આયા વળી નખોમાં છે જઈ આ ગો. આખલાના શેરી તમે પડ્યા છો. આખલો ઓલા શેરી પડી ગયો છે. એ બધી વાતો જવા દે. હાલ રાજાઓની હોનાની પટ્ટીઓની વાતો કરવાની વાતો એ પડી જ નહીં જાય. કશું એવી વાતો નહીં કરી. ના હું વાપરી જાઉં. રોણી સિક્કાની વાતો હતી. હા એ તો શોમા કાકાના બાપાના બાપો ખરા ને સકુરબા ખરા ને મારા ભા. દીવા ઘેર પેલા પેટી બેઠી હંતાડી જતા. જતા. હા. એમાં રોણી સાહેબના સિક્કા પછી હોનાની પટ્ટીઓ વાળી કટારી અને ચોદીનો ઓકો આ બધું ખરું ને બેની આટલું જતા. બધું છે ને અરે આવું મેલ્યું પડે હલે. આ બધું ખરું ને પેલો ગોબરિયાનો શિયો ખરો ને જે જીવણિયો. બખાઈ કર્યો હ. ઓમાં સરપંચ બીજું કશું નહીં ભાઈ એ ભાગલા પડે ને એટલે જૂનું ઘર ખરું ને એના ભાગમાં આવ્યું એટલે આ બધું ખરો ને વેચી ખાઈ ગયો સાલો ઓન પૈસા નહીં આવતો એમાં તો આ છકડા બકરા બધું લાયા છે. એમનો નહીં લાયો. એટલે અત્યારે સિક્કા એને તો નહીં આલ્યા ને. હા, માનો કે ના માનો પેટી લેવા જેલા લાગો છો કે બોલો.
આ પેટી લેવા જ જતા પણ આલવી પડશે બાપા કઈ ને આલવી પડશે અજે પરવું પડશે નકા. હાલ તો શોમા કાકાને ભલા લાકડીઓ મેલી છે એટલે આ રોની સાહેબના સિક્કા લેવા જતા એમ ઓહો આ એમાં એક બાદની બેરિંગ જતી રહી એટલે ખેમા. સમલા એ ખબર પડતી નહીં શકુરબા તો કદી રાજા હંગતી ફર્યા નહીં કદી લડાઈમાં ગયા નહીં રોની સાહેબના સિક્કા ઈવન પાણ જોતી આયા પેટી નહીં સર્વ પટારો તો આવરો. એટલે આવા પટારામાં હતા એમ પટારા મેલી ગયા એ નતા પટારામ મોય સિક્કા તારો. એટલે તને કઈ જતા શકુરબા એમ ઓ મરતા મરતા કીધું. શોમા કાકો કહેતા કે હું પાણી પાવા જો ને તાણે મને છેલ્લે કીધું તું કે ભાઈ શોમા કીધું. પડ્યું છે મને ખબર છે કે એમાં 1 મહિનો શકુરબા બીમાર હતા ને અને ખાટલામાં બેઠા બેઠા રોનીના સિક્કા રોજ થાપી નાખતા હતા ઓહ! કરી એ સબ- એ સિક્કાની વાત નહીં એ કરતા સિક્કા નહીં. આ તો હોબળાવાળા અસલ હોનાના સિક્કોની પ્યોર સોનાની વાત છે સપનું આવ્યું અસલ હોનાની વાત તો છે. પછી લઈ લઈએ કે અત્યાર સુધી હું કામ લીધા ફર્યા વગર તો છો? નહીં મેલે એ ના જીવણીઓને જબ્બા. જીવણીયાનો સોયલો આલી દે સિક્કા તો છો દા બીજું કોઈ નહીં આ શકરો નડતો લાગે છે આ બાદના ચક્રાનું કેમાં ટાયર પંચર છે બીજું કોઈ નહીં રીસે બરે છે ને એમાં જીવણિયા પાન ના હોય નો બોનો કાઢીને જતા જી એમ કે પોત પછી આલે કે આ જીવણીએ ઠોચ્યા છે મને એવું લાગે છે જીવણિયો માથાનો ફળેલો છે હોનાનો તો હોનાનો પણ પિત્તળનો સિક્કો હલાવ્યો નહીં રે આ એમાં એક બાજુ રોકડા ના, આવ્યું છે બરોબર છે મજૂરો કરવો નહીં હોનાના સિક્કાનો સપનો જોવો છે આ સોના મારા મજૂરી કરવાનો કે જીવણિયાના શકરા જેવા તમે થઈ જાઓ બીજું કોઈ નહીં પણ મજૂરી કરી નહીં ને અને મજૂરી કરી હોત ને આ ફરે ના હોત તું ગમના વલ્લે વલ્લે તો અત્યારે એવાના ઘેર જીવણીયા ઘેર જેમ છકરો હે ને એમ ઓના ઘેર મોટા ટરબા હોત પણ મજૂરી કરે તાણે કમામાં બીજું કોઈ નહીં રીસે બળી જ હોય છે આરા તો લોકોનું જોયું જતું નહીં કોક લાયો નહીં કરી છે બળ્યા નહીં અને મેં શકુરભા મળે 50 વર્ષ થયો અને હજી હોનાની પેટી લેવા જો છે હજી તો સિક્કા ખોળે છે બીજું સોના કોઈ મોના. નહીં આ ડુંગું ખરું ને પેલા શકુનીને ગાલ્યું છે પેલો હતો ને હંગાતી ખેમલો ટોપી આ બધો નાટક ઈનો હશી હું ના પાડું છું કે ગમમાં જો ત્યાં વાતો કરશી નહીં આ કાર્યન છો કહેવાનું આવતું તું તમાર એટલે મીશો કીધું તો હોભરી ગયો છે. હોપડી જો છે ને. હું ના કહું છું કે લે રોડ ઉપર જતા જતા શું વાતો નહીં કરવાની વાળ હોબળા કોટો હોબળા વેલો હોબળા આ મને વાગ્યું છે ને અને પાણી હોબળો તો- હો વાત ની એક વાત બીજી કોઈ વાત નહીં હા. આ રે કેસમાં ખરો ને આ કાળિયા બલેણા તો પેડપો જ નહીં ના નકા આખો કેસ પેલાઈ જાય ને પટારો એ જો આ કેસ ખરો ને આપણે પોતે જ લડવો પડશે. શોમા કાકા કે અને બાબુલાન તો નામ જ ના આપવું જોવામાં હોય ને કદો બાબુલાનું નામ આવ્યું ને તો પટારાનો પાયો નહીં હાથમાં આવે એટલે આ લડાઈ ખરી ને આપણે બે જણાને જાતે જ લડવી પડશે અને જે કાયદેસરનો અડધો ભાગ તમારો આવતો હોય ને એમાંથી અડધો મને આલી દેજો એટલે બરોબર વાપરવા આલ્યું કોઈ બધું તો થોડું આલી દેવું. પટારો તો લઈ મારે આવે. શું જવાનું છે? હોભળો. આપણા ડોહા ખરા ને હા. આવા ઓલે તો ધાડા આલી દેતા તમને તો જે એક લાકડી જ મેલી છે ને હા. હા, તો પછી માર ખાઓ તો માલ ખાઓ આપણે હું કા ધર લે જીવણિયાનું લઈ લેવાનું બોચું. ચિંતા કરશો ને પટારો લાયા વગર નહીં મેલું બીજું તો હું કોઈ રોણી સાહેબના સિક્કા તમારા ઘેર છે એમાં તું મારા હંગાત છે ને એટલે પટારો તો આવી જ જા. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.